નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની પર્યાવરણ વિષયની જે સ્વાધ્યાય પોથી છે, એટલે કે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર પર્યાવરણ વિષયનો આપણને જે પાઠ નંબર 13 આપેલો છે, આપણી લાગણીઓની ભાગીદારી, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના દરેક વિડીયોના એટલે કે દરેક ચેપ્ટરના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 3 પર્યાવરણ વિષય પાઠ નંબર 13 આપણી લાગણીઓની ભાગીદારી। એમાં પ્રશ્ન નંબર 1, મારા ઘરના સભ્યોની વિશેષતા નીચે મુજબ છે। બરાબર, જો અહીંયા વિશેષતા આપેલી છે, રસોઈ બનાવી શકે છે, ગુજરાતી વાંચી શકે છે, ભરત ગૂંથણ, મહેંદી, સંગીતના સાધનો, હિન્દી બોલી શકે છે, કપડાં ધોઈ શકે છે અને ઇસ્ત્રી કરી શકે છે। અને અહીંયા પરિવારના સભ્યોના નામ આપ્યા છે, તો કોણ કઈ વસ્તુ કરી શકે છે એના ખાનાની સામે આપણે અહીંયા ટીક મારેલી છે। બરાબર, તો તમે આ પ્રમાણે કરી શકો છો, અથવા તો તમારા પરિવારના સભ્યોની જેમ પણ તમે લખી શકો છો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉપરના કોષ્ટક પરથી જવાબ આપો। તો ઉપર મેં જે કોષ્ટક લખેલું છે એના ઉપરથી મેં જવાબ આપ્યા છે। તમે જો અલગ રીતે કોષ્ટક લખ્યું હોય તો તમારે અલગ જવાબ આપવાના થશે। જોઈએ પહેલો સવાલ, કોણ બધા જ કામ કરી શકે છે? તો બહેન બધા જ કામ કરી શકે છે, એટલે કે ઉપર જેટલા પણ કામ દર્શાવ્યા છે એ બધા જ કામ બહેન કરી શકે છે। બીજું, કયું કામ એવું છે જે માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે? તો મહેંદી મૂકવાનું કામ એવું છે જે માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે અને બહેન છે। ત્રીજું, તમે કયા કયા કામ કરી શકો છો? તો હું ગુજરાતી વાંચી શકું છું, હિન્દી બોલી શકું છું અને કપડાં ધોઈ શકું છું, વગેરે જેવા કામ કરી શકું છું। ત્યાર પછી ચોથો સવાલ, કોઈ કામ એવું છે જે કોઈ પણ કરી શકતું નથી? તો જવાબ આવશે ના। અહીંયા જેટલા પણ કામ આપ્યા છે એમાંથી એક પણ કામ એવું નથી કે જે કોઈ વ્યક્તિ ન કરી શકતા, ઓછામાં ઓછા એક વ્યક્તિ તો કરી જ શકે છે। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વાધ્યાયન પોથીઓ આવી ચૂકી છે, અને એમાં પણ ખાસ કરીને ધોરણ 3ની જે સ્વાધ્યાય પોથી છે એના ભાગ 3ની સ્વાધ્યાય પોથી આવી ચૂકી છે, અને આ ભાગ 3ના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, અને એપ્લિકેશન ઉપરથી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પાઠ્યપુસ્તકમાંથી સીમાના ભાઈની વાત વાંચો। એમાં પહેલો સવાલ, સીમાના ભાઈ આંખે જોઈ શકતા નથી? તો જવાબ આવશે સાચું। બીજું, સીમાના ભાઈ ચાલવા માટે હાથમાં લાલ લાકડી રાખે છે? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, તેમને પોતાના બધા જ કામ કરવા પસંદ નથી? તો જવાબ આવશે ખોટું। ચોથું, સીમાના ભાઈ પુસ્તક વાંચીને શીખી શકે છે? તો જવાબ આવશે ખોટું। પાંચમું, તેઓ વાંચવા માટે ઉપસેલા ટપકાવાળા અક્ષરનું પુસ્તક વાપરે છે? તો જવાબ આવશે સાચું। છઠ્ઠું, તેઓ લખેલી વિગત વાંચવા આંગળીના ટેરવાનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે સાચું। સાતમું, તેઓ સ્પર્શ દ્વારા વસ્તુને ઓળખીને યાદ રાખે છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, શું તમે કહી શકશો કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પ્રશ્ન નંબર 3માં દર્શાવ્યા પૈકી કઈ બાબત જાતે કરી શકે છે અને કઈ બાબત જાતે નથી કરી શકતા? હવે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જાતે કરી શકે છે તો પોતાના કામ કરી શકે છે, ઉપસેલા ટપકાવાળા પુસ્તક વાંચી શકે છે અને લાકડી વડે ચાલી શકે છે। અને જાતે ન કરી શકે તો એ પુસ્તક ન વાંચી શકે, લાકડી વગર ચાલી ન શકે, લખી ન શકે અને જોઈ શકતા નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કઈ કઈ મદદ કરી શકીએ? તમને યોગ્ય લાગે તેમાં ખરાની નિશાની કરો। તો જે લોકો જોઈ શકતા નથી તેને ચાલવામાં મદદ કરી શકીએ, છાપું વાંચવામાં આપણે એને મદદ ન કરી શકીએ કારણ કે એ જોઈ નથી શકતા તો એ વાંચી ન શકે। વિદ્યુતના સાધનો ચાલુ કરવામાં મદદ કરી શકીએ, ગેસ સ્ટવ ચાલુ કરી આપવામાં કરી શકીએ, રસ્તો ઓળંગવામાં મદદ કરી શકીએ, બસ કે ટ્રેનમાં સીટ શોધી આપવામાં મદદ કરી શકીએ, પુસ્તકો વાંચી સંભળાવવામાં પણ મદદ કરી શકીએ। ત્યાર પછી છે કાગળ લખી આપવામાં મદદ આપણે ન કરી શકીએ કારણ કે તે લોકો આપણે જે રીતે સમજાવે એ રીતે કાગળ ન લખી શકે લીટીમાં। વાહન પર બેસાડી લઈ જવામાં મદદ કરી શકીએ અને ગરમ વસ્તુઓથી સાવધ કરવામાં પણ મદદ કરી શકીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, અહીં આંખે જોઈ ન શકતી, કાને સાંભળી ન શકતી અને બોલી ન શકતી વ્યક્તિઓની વિગત આપેલી છે, જેને જે વિગત લાગુ પડતી હોય તેની સામે ખરાની નિશાની કરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુની સુગંધ કહી શકે તો આંખે ન જોઈ શકતી વ્યક્તિ હોય એ કહી શકે, કાન ન સાંભળતી વ્યક્તિ કહી શકે અને બોલી ન શકતી વ્યક્તિ પણ સુગંધ તો ઓળખી શકે। વસ્તુનો રંગ બતાવી શકે તો એમાં કાને ન સાંભળતી અને બોલી ન શકતી વ્યક્તિ બતાવી શકે। ગીતો ગાઈ શકે તો એમાં આંખે જોઈ ન શકતી અને કાને સાંભળી ન શકતી વ્યક્તિઓ ગીતો ગાઈ શકે પણ બોલી ન શકતી વ્યક્તિ ગીત ન ગાઈ શકે।
પૂછેલા પ્રશ્નનો જવાબ આંખે ન જોઈ શકતી વ્યક્તિ આપી શકે, પણ કાને સાંભળી ન શકતી અને બોલી ન શકતી વ્યક્તિઓ પૂછેલા પ્રશ્નોના જવાબ આપી શકે નહીં. પુસ્તક વાંચી શકે, પછી ચાલી શકે, જોઈને ચિત્ર દોરી શકે, જમી શકે, ટીવી જોઈ શકે, મોબાઈલ ફોન પર વાતચીત કરી શકે, નૃત્ય કરી શકે અને રસોઈ બનાવી શકે. તો કઈ કઈ વ્યક્તિઓ આ બધા જ કામ કરી શકે છે તેની સામે આપણે ટીક કરેલા છે. તો તમે અહીંયાથી આ પ્રશ્નોના જવાબ લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. તમારી આંખે પાટો બાંધેલ છે. નીચે પૈકી કઈ કઈ બાબત તમે ઓળખી શકશો? તો કયું વાસણ પડ્યું છે તેનો અવાજ ઓળખી શકીએ? તો કે હા. કાગળ ઉપર દોરેલ ચિત્ર ઓળખી શકીએ? તો કે ના, એટલે અહીંયા ખરાની નિશાની નહીં કરીએ. જીરાને સૂંઘીને ઓળખી શકીએ? હા. હાથ રૂમાલનો રંગ કેવો છે? નહીં ઓળખી શકીએ. વાત ઉપરથી મિત્રને ઓળખી શકીએ? તો કે હા. મીણબત્તી કઈ બાજુ સળગે છે? તો નહીં ઓળખી શકીએ. પોતાના ચંપલ શોધી પહેરવા? તો કે નહીં ઓળખી શકીએ. મીઠાને ચાખ્યા વગર ઓળખવું? તો કે નહીં ઓળખી શકીએ. ચા ગરમ છે કે ઠંડી તે અડક્યા વગર કહેવું? તો કહી શકશું. ટીવી પર કઈ ભાષામાં કાર્યક્રમ ચાલે છે તે કહેવું? તો કહી શકશું. મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચે બ્રેઇલ લિપિના કેટલાક અક્ષરો આપેલા છે તે જુઓ. તો ન, મ, ગ. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા છે જ, ભ અને ય. ચાલો, તો અહીંયા જે બ્રેઇલ લિપિના અક્ષરો આપેલા છે એના ઉપરથી આપણને એવું કહ્યું છે કે ઉપર આપેલા અક્ષરો જોઈ નીચે આપેલ શબ્દને બ્રેઇલ લિપિમાં લખો. તો નભ આ રીતે લખાય, જય આ રીતે લખીશું અને મગ આ રીતે. ત્યાર પછી મન, જમ, ભજ, જગ, જન અને ગજ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9માં એવું કહ્યું છે કે કડક કાર્ડશીટ લો, તેના ઉપર ખીલી વડે કાણા પાડીને બ્રેઇલ લિપિના ઉપર દર્શાવેલા શબ્દ બનાવો. એટલે કે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની થશે, કારણ કે તમારે કાર્ડશીટ બનાવવાની છે. બરાબર. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3ની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીની અંદર જે ભાગ 3ની અંદર આપવામાં આવેલો પાઠ નંબર 13 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો, સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.